આજે આપણે આવી ગયા છીએ મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈનની અંદર। ઉજ્જૈન એટલે મહાકાલની નગરી। આજે આપણે મહાકાલની નગરીમાં આવી ગયા છીએ। તમે જોઈ રહ્યા છો એ સામેની ધર્મશાળા છે। આપણે હવે મહાકાલના દરબારમાં જઈ રહ્યા છીએ। ત્યાંથી ચાલીને બંને બાજુ દુકાનો છે અને આપણે ચાલીને મહાકાલના દરબારમાં જશું। મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈન એક જ્યોતિર્લિંગ છે। આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઉં ઉજ્જૈનની અંદર। મહાકાલ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં એક દક્ષિણ મુખનું જ્યોતિર્લિંગ છે અને દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે, એટલે તેને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે। તેથી આ જ્યોતિર્લિંગ મહાકાલ મંદિર પણ કહેવામાં આવે છે। કાલો કે કાલ મહાકાલ। દર સોમવારે મહાકાલ મંદિરના નિવાસી અખંડા સાધુ સંતો દ્વારા ભસ્મ આરતી કરવામાં આવે છે। પ્રથમ ભગવાનને શીતળ જળથી સ્નાન કરવામાં આવે છે, પછી પંચામૃતથી અભિષેક થાય છે। પીપળાના પાન, છાણા, બોરના ઝાડના પત્તા, પલાશને વાળી અને તેમાંથી ભસ્મ તૈયાર કરવામાં આવે છે। તેમાંથી ભગવાન મહાકાલની પછી આરતી કરવામાં આવે છે। ઉજ્જૈન મહાકાલ જ્યોતિર્લિંગથી થોડાક દૂર દેવી સતીનું 51મું શક્તિપીઠ માંથી એક હરસિદ્ધિ માતાનું મંદિર છે। જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ આટલા નજીક હોવાને કારણે આ મંદિરનું મહત્વ ઘણું બધું છે। મહાકાલ મંદિર બહુ જૂનું છે અને એમ કહેવામાં આવે છે કે મહારાજા વિક્રમ આદિત્યએ આ બનાવેલું મંદિર છે। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ 3 ભાગમાં વહેંચાયેલું છે। નીચેના ભાગમાં મહાકાલેશ્વર, મધ્ય ભાગમાં ઓમકાલેશ્વર અને ઉપરના ભાગમાં નાગેશ્વર મંદિર છે। શ્રી નાગેશ્વર મંદિરના દર્શન નાગપંચમીના દિવસે જ થાય છે। મહાકાલેશ્વર ઉજ્જૈનના રાજા તરીકે પણ કહેવામાં આવે છે। આકાશે તારકલિંગમ, પાતાલે હટકેશ્વરમ, મૃત્યુલોકે ચ મહાકાલમ, ત્રિલિંગમ નમસ્તુતે। શિવજીના આ મંત્ર પ્રમાણે સંસારમાં 3 જ લોક છે, આકાશ, પાતાળ અને મૃત્યુલોક। આકાશ લોકના સ્વામી તારકલિંગમ છે, પાતાળ લોકના સ્વામી હાટકેશ્વર અને મૃત્યુલોકના સ્વામી મહાકાલ કહેવાય છે। દર વર્ષ શ્રાવણ મહિનામાં મહાકાલ દેવની સવારી મંદિરથી બહાર નીકળે છે અને દાદા નગરજનની રક્ષા કરવા માટે નગરજનોને જોવા નીકળે છે। તો જય મહાકાલ, બધાનું રક્ષણ કરજો। આવો વિડીયો લઈને ફરીથી આપણે પધારશું।